હલો હલો, વેલકમ વેલકમ બધાને. કેમ છો બધા? મજામાં હશો? આજે હું એક ખૂબ જ સરસ પરંતુ જીવન બદલી નાખે એવી એક વાત કરવા આવી છું. તમે કંઈક કરી રહ્યા છો છતાં આગળ નથી વધી રહ્યા, તો આ લાઈવ તમારા માટે છે કે આપણે બધા કંઈકનું કંઈક તો કરતા જ હોઈએ છીએ. કંઈક કામ કરીએ, સતત આખો દિવસ વ્યસ્ત રહેતા હોઈએ કામમાં. પણ કોક જોબમાં વ્યસ્ત હોય, કોક કંઈક બિઝનેસ કરતું હોય એમાં વ્યસ્ત હોય, અને એ ચાલ્યા જ કરે. આખો દિવસ કામ કરીએ પણ છતાં કંઈ રિઝલ્ટ ના મળે, આગળ ન વધે. આપણને એમ થાય કે સાલું આ ક્યાં અટકે છે અમારું. તો હું મારી ઓળખાણ આપું. હું ચાંદી નાંદી, ટોરન્ટો, કેનેડાથી. હવે જે લોકો લાઈવમાં મારી સાથે આવતા હોય છે બધા તો મને ઓળખે જ છે, અને ફેસબુક લાઈવ જોતા હશે એ પણ ઓળખે છે. આજે એક જીવન બદલાય જેવી વાત કરું છું. આપણે બધા કામ તો કરીએ છીએ, પણ સવાલ એ છે કે શું આપણે સાચી દિશામાં કામ કરી રહ્યા છીએ? એ આપણે આપણી જાતને પૂછવું પડે કે સાચી દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. તો સાચી દિશા એટલે શું? સાચી દિશા એટલે યોગ્ય માર્ગદર્શન, યોગ્ય સિસ્ટમ, અને સાચું માર્ગદર્શન જે આપણને ગાઈડ કરે કે ભાઈ તમે આ કરી રહ્યા છો એની જગ્યાએ આ કરો તો તમે વધારે સફળ થશો. ઘણીવાર આપણે કર્યા જ કરતા હોય. જેમ કાલે જ મેં આઈ થિંક કહ્યું હતું કે આપણે ઘણીવાર છે ને કોઈ ખોટી બસમાં બેસી જઈએ, અથવા તો દોડીને આગળ જઈને બેસી ગયા હોય, પણ આપણી દિશા ના હોય ક્યાંય જવાની, તો આપણને ખબર જ ન હોય કે આપણું સ્ટેશન ક્યાં છે. અને ખોટી દિશામાં પ્રયત્ન કરવો એ કહું ને કે અંધારામાં દોડવા જેવું કામ છે. તો દિશા હોય ત્યારે શું મળે આપણને? દિશા હોય તો આપણો એક તો સમય બચે, આપણી એનર્જી બચે, આપણને ગાઈડન્સ મળી જાય, અને આપણે સરસ રીતે ચાલીએ. હમણાં જ એક વાત કરું તમને, સરસ મજાનું જો બતાવું હું તમને કે આ મેં ચાલુ એટલે નહોતું કર્યું કે અત્યારે હું છે ને કેમેરા એક જ મિનિટ, તમે જોઈ રહ્યા છો અત્યારે હું છે ને માઇક્રોવેવમાં પૂરણ બનાવી રહી છું. ચાલુ છે મારું માઇક્રોવેવ, તમને અવાજ પણ આવતો હશે. તો હું દેખાય ચાલુ છે, જો માઇક્રોવેવમાં પૂરણ બનાવી રહી છું. તે એ પહેલાં જ્યારે હું પૂરણ બનાવતી હતી તો કેવી રીતે ખબર છે? પહેલાં તો માઇક્રોવેવ હતું નહીં ઇન્ડિયામાં, અને અહીંયા બી હવે તો બધે જ માઇક્રોવેવ ને સિસ્ટમ એટલી બધી વધી ગઈ છે. તો પેલા સ્ટવ ઉપર એટલી બધી વાર લાગે, હાથ થાકી જાય. આટલું બધું પૂરણ બનાવવાનું હોય તો કેટલી બધી વાર લાગે. એટલે આમાં હાથ થાકી જાય મારો પૂરણ બનાવતા. તો મને એમ થાય કે આ કેટલી બધી વાર લાગે છે યાર, આટલું બધું પણ બનાવવું તો હોય, ભાવતું હોય એટલે ખાવું તો હોય જ. અને પછી એમ થાય કે આટલી બધી મહેનત, પણ જો આજે એક મને સાચી દિશા મળી ગઈ અને સાચી સિસ્ટમ મળી માઇક્રોવેવની, તો એ માઇક્રોવેવમાં મારું 20 મિનિટમાં પૂરણ તૈયાર થઈ જાય છે. તો એ સિસ્ટમને જાણી અને એ સિસ્ટમ સાથે હું કનેક્ટ થઈ, તો એટલે સાચી દિશામાં જો આપણે પ્રયત્ન કરીએ તો તમને એક સિસ્ટમ હોય, એક ગાઈડન્સ મળે, તો આપણા પ્રયત્ન સફળ અને સક્સેસફુલ થાય. બરાબર છે? જો અત્યારે આ સ્નો પણ કેટલો બધો છે અમારે, પણ જો હવે હું એને ખોટી રીતે કે ખોટી વધારે મહેનત કરી અને સ્નો સેવલ કરું તો મને હાથ દુખી જાય, બધું બોડી દુખી જાય. પણ જો મશીનની સિસ્ટમ સાથે હું કનેક્ટ થઈ જાઉં તો ઇઝીલી સ્નો હું કાઢી શકું, રાઈટ? તો એવી જ વાત છે કે તમે જો સાચી સિસ્ટમને ફોલો કરો તો તમે આગળ વધવાના જ છો. તમારે કન્સિસ્ટન્સી રાખવી પડે. તો અમારો આ ઓનલાઈન ડિજિટલ બિઝનેસ પણ એવો જ છે કે તમને સાચી સિસ્ટમ પૂરી પાડે. એક તો એની ઓટોમેટેડ સિસ્ટમ છે એટલે તમારે મહેનત ઓછી થઈ જાય, અને તમને કોચ મેન્ટરનું ગાઈડન્સ મળે, એટલે તમને ક્યાં જઈ રહ્યા છો, કેવી રીતે શું કરી રહ્યા છો એ તમને સપોર્ટ મળે. અને કોમ્યુનિટીનો સપોર્ટ તો એટલો બધો છે કે તમે એકલા નથી. ઘણીવાર આપણે છે ને એકલા હોઈએ ને
તો એકલા ખૂબ કામ કર્યા કરી, એકદમ આમ લાગી પડીએ કે ના મારે એક કામ કર્યું, બીજું કામ કર્યું, ત્રીજું કામ, પછી આપણે થાકી જઈએ કે ભાઈ હવે હું થાકી ગયા છે. હલો હલો, કેમ છો બધા? ક્યાંથી જોડાઈ રહ્યા છો તમે લોકો? થેન્ક યુ સો મચ. તમે બધા સપોર્ટ કરો છો મને લાઈવમાં, અને જે લોકો મને ઓળખે છે એ લોકોને તો ખબર છે, પણ નવા જે લોકો જોડાઈ રહ્યા છે એને હું મારું નામ કહું. હું ચાંદની નાંદી છું, ટોરન્ટો કેનેડાથી, અને હું એક સક્સેસફુલી ડિજિટલ બિઝનેસ રન કરી રહી છું છેલ્લા 1.5 વર્ષથી. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો એ દિશા એટલે સિસ્ટમનો સપોર્ટ છે, એટલે તમને એક તો ફ્લેક્સિબલ છે આ બિઝનેસ, એટલે તમને તમારા ટાઈમ પ્રમાણે ગમે ત્યારે મળી જાય, એટલે તમારો ટાઈમ પણ બચે, પ્લસ તમને કોચ મેન્ટરનું ગાઈડન્સ મળે, એટલે તમારે એવી ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ મારાથી કંઈક ખોટું થઈ જશે આ બિઝનેસમાં તો કંઈક આમ થશે, તો ના, તમને એ પણ મળી રહે છે. એટલે કહેવાય ને કે બધું આખું પેકેજ જે છે ને એ અત્યારે ક્યાંય નથી મળતું. મને યાદ છે હું જોબ કરતી હતી, તો જોબમાં એવું હતું, મારે જ્યારે જોબ કરતી હતી ને ત્યારે એમાં એવું હતું કે તમે ઘણીવાર તમે પેલી જોબમાં હો ને તો લોકો ચેન્જ કરતા હોય, ઘડીક વાર તમને આ કામ આપે, ઘડીક વાર તમને આ કામ આપે, એટલે તમારો ક્યાંય ગ્રોથ થાય નહીં, ગ્રોથ અટકી જ જાય. પેલા આપણે એમ કહીએ ને કે ઘોડાના ડાબલા બધા પહેરાવ્યા હોય તો એક જ દિશામાં બધા દોડે. અહીંયા જ્યારે કેનેડા આવ્યા ત્યારે બધા કે જોબ કરવી જ પડે, જોબ કરવી જ પડે, 2 જણાએ કરવી જ પડે. ઓકે, પણ મારા કિડ્સ નાના હતા તો મને થયું કે ભાઈ મારે અત્યારે જોબ નથી કરવી, અને મારું એ ડિસિઝન સાચું. તો પછી મેં ડિસિઝન લીધું, તો મારું એ ડિસિઝન સાચી દિશામાં હતું કે મારા છોકરાઓ મારી સાથે ગ્રો થયા, મારે ડે કેરમાં ના મૂકવા પડ્યા, અને પછી મેં જોબ ચાલુ કરી. તો જ્યારે હું એવું કહું કે હું જ્યારે જોબ કરતી હતી ને ત્યારે શું હતું કે જુદી જગ્યાએ આપણને મૂકે, ઘડીકમાં આ જગ્યાએ કામ કરવાનું, થોડોક વખત આ જગ્યાએ કામ કે આમાં તો આપણને કોઈ દિશા જ એક મળતી નથી કે ભાઈ આપણે કઈ જગ્યાએ કામ કરવું, આમાં તો કંઈ ગ્રોથ જ ના થાય. કન્સિસ્ટન્સી, તમે કામ એટલું બધું કરો, કામ કરીને થાકી જાઓ, તો આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. જે લોકો જોબ કરતા હોય એના માટે પણ એક સાઈડ હસલ તરીકે પણ તમે આને લઈ શકો છો, અને પછી ધીરે ડે બાય ડે તમે એટલું બધું લર્ન કરશો ને કે તમને એમ થશે કે ઓ માય ગોડ, આ રિયલ બિઝનેસ, રિયલ સિસ્ટમ, રિયલ લોકો છીએ અમે, કે જે એવરી ડે આવીએ છીએ અને તમને લોકોને સપોર્ટ કરીએ છીએ. અને એમ થતું હતું કે હું ક્યાં બેસી જાઉં, આ કિચનમાં બેઠી છું, મારું પેલું મેં કહ્યું ને એમ પૂરણ બની રહ્યું છે, પણ તડકો આવે ને તો મેં કહ્યું મને પછી દેખાય નહીં તમારા લોકોની કોમેન્ટ્સ. પણ હવે હું બેસી ગઈ, એટલે હું ગમે ત્યાં મારી ઓફિસ થઈ જાય, ત્યાં બહાર હોઉં, અહીંયા હોઉં, પણ તમારી સાથે વાત કરવાની મને મજા આવે છે. એટલે ગાઈડન્સ મને મળી ગયું, અને હું એ વિચારતી હતી કે ભાઈ હવે મારે કંઈક કરવું છે, પણ એક સિસ્ટમ, જ્યારે હજારો લોકો કહેતા હોય ને, આપણે ઘણીવાર શું કહીએ, આપણે લોકોને કહીએ કે ભાઈ તમે કઈ સિસ્ટમમાં કામ કરો છો, તમે કોને ફોલો કરો છો, શું કરી રહ્યા છો, તો આપણને ઘણીવાર જવાબ જ નથી મળતો. પણ જ્યારે જો તમે કોઈ પ્રૂવન સિસ્ટમ સાથે જોડાયેલા હો અને એવા લોકોને ફોલો કરતા હો કે જે સક્સેસ થયેલા હોય લાઈફમાં, કંઈક કરતા હોય, અને એટલા બધા લોકો હોય, ત્યારે તમે એ વસ્તુ ઉપર ટ્રસ્ટ કરી શકો. તો આ અમારો ઓનલાઈન ડિજિટલ બિઝનેસ એવો જ, કેટલા બધા લોકો, મેં કાલે જ આઈ થિંક કીધું હતું, 1 નહીં, 2 નહીં, 3 નહીં, 100 નહીં, પણ આમ કહેવાય ને કે ગણાય નહીં, વીણાય નહીં, આપણા તારા જેવું એટલા બધા સ્ટાર જેમ કેમ છે આકાશમાં, એવી જ રીતે આ સિસ્ટમમાં પણ ગ્લોબલી લોકો જોડાઈ રહ્યા છે. કારણ કે એટલી બધી કન્ટ્રીમાં, 26 કન્ટ્રીમાં આ બિઝનેસ રન કરી રહ્યો છે, અને તમને તમારી ભાષામાં તમે રન કરી શકો છો. જે હું અત્યારે ગુજરાતીમાં બોલી રહી છું તમારા લોકો સાથે, તો એવી રીતે જ તમે પણ આ બિઝનેસ રન કરી શકો, સાચી સિસ્ટમ સાથે, સાચા લોકો સાથે. જો તમારે આ બિઝનેસ વિશે જાણવું અને ઇન્કમ જનરેટ કરો, અને ઇવન તમે સતત કામ તો કરો છો, કન્સિસ્ટન્સી રાખવાની, કન્સિસ્ટન્સી ને કમિટમેન્ટ તમારું એ હશે તો તમે ચોક્કસ આગળ જાશો. બાકી ખોટી દિશામાં પ્રયત્ન કરવાથી તો કંઈ મળતું જ નથી. મેં કહ્યું ને કે અંધારામાં દોડવા જેવું છે. પણ આ બિઝનેસ થકી તમે તમારા
ફેમિલીને પૂરતો ટાઈમ આપો, તમને એ વસ્તુ મળે. ફેમિલી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરો, તમારી મરજી પ્રમાણે તમારે કામ કરો, અને તમે ગમે ત્યાં હો ત્યાંથી કામ કરો. ખાલી તમારે શું જોઈએ છે, દર વખતે હું કહું છું, શું જોઈએ છીએ બધાને ખ્યાલ જ હશે. જો કોઈને ખ્યાલ હોય તો જવાબ આપો મને. શેની જરૂર છે આ ઓનલાઈન ડિજિટલ બિઝનેસ માટે? ખાલી ફોન, ઇન્ટરનેટ અથવા તો લેપટોપની જરૂર છે. જો તમને લોકોને પણ આ બિઝનેસ વિશે જાણવું હોય તો તમે મારી વેબસાઇટ chandninaandi.com પર જઈ અને ત્યાં તમારું ઈમેલ અને નામ રજીસ્ટર કરો એટલે હું તમને ફ્રી વેબિનારની લિંક મોકલીશ. પણ હા, જાણવા જેવું છે તો તમને કદાચ આ સાચી દિશા મળી જાય અને તમે પણ મારી જેમ આવી રીતે કોઈને ગાઈડ કરી શકો, કોઈની લાઈફ ચેન્જ કરવામાં હેલ્પરૂપ બની શકો તમે, તો મારી વેબસાઇટ chandninaandi.com પર જઈને તમારું નામ ને ઈમેલ જ રજીસ્ટર કરવાનું છે. તો યોગ્ય માર્ગદર્શન તમને મળશે, સચોટ તમને સિસ્ટમ દ્વારા તમે તમારો બિઝનેસ રન કરી શકશો. અને હેલો, ક્યાંથી જોઈ રહ્યા છો તમે? હેતલ, હા, કેમ છો? થેન્ક યુ. પણ સાચી સિસ્ટમ સાથે તમે જોડાશો તો તમારો ચોક્કસ જ ગ્રોથ થશે. જેમ મેં કહ્યું ને કે પહેલાં હું પૂરો સેના ઉપર બનાવતી હતી એમાં, પણ હું સાચી સિસ્ટમ મેં જાણી કે ભાઈ આ કનેક્ટ થવા જેવું છે, આમાં મહેનત ઓછી અને કામ ફાસ્ટ થાય છે. એમાં જ ઓનલાઈન અમારો ડિજિટલ બિઝનેસ પણ એવો છે કે હા, કન્સિસ્ટન્સી. હું આ વસ્તુ ઉપર એટલા માટે ભાર આપું છું કે તમે કોઈ બી કામ કરો, જો તમે કન્સિસ્ટન્સી ના રાખો તો એકવાર કરો પછી તમે મૂકી દો તો એ તમારું કામ આગળ વધવાનું જ નથી. કન્સિસ્ટન્સી રાખશો તો ચોક્કસ તમે ભલે દરેકની એનર્જી જુદી હોય છે, દરેકની કામ કરવાની સ્ટાઇલ અલગ હોય છે, દરેક તમે કેવી રીતે રજૂઆત કરો છો, કેવું તમારું પ્રેઝન્ટેશન છે, એના ઉપર પણ આધાર રાખે. કોઈક મહિને થાય, કોઈક 2 મહિને થાય, પણ સફળ તો ચોક્કસ થાય જ છે. કારણ કે કન્સિસ્ટન્સ લોકો રહે છે, આમાં કન્સિસ્ટન્સી કામ કરે છે. પણ હા, પોતાની મરજીથી. એક બહુ મહત્ત્વનું છે, તમે જોબ કરો છો અથવા તો તમારો ફિઝિકલ બિઝનેસ છે, તમે એમાં કામ તો કરો છો. જો તમને માઇક્રોવેવનો અવાજ સંભળાય, મારું પૂરણ રેડી થઈ ગયું, તો એમાં તમે કામ તો કરો છો, ખૂબ કામ કરો છો, મહેનત વધારે છે, પણ તમને યોગ્ય દર્શન, યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય સિસ્ટમ એ આ ઓનલાઈન ડિજિટલ દ્વારા તમે મેળવી શકો છો અને આગળ વધી શકો છો. જો તમને કંઈ પણ જાણવું હોય આ બિઝનેસ વિશે તો મેં કહ્યું એ રીતે મારી વેબસાઇટ chandninaandi.com પર જઈ અને તમારું ઈમેલ અને નામ રજીસ્ટર કરો એટલે હું તમને ફ્રી વેબિનાર મોકલું અને તમે તમારી સાચી દિશા નક્કી કરો કે તમારે કઈ દિશામાં જવું છે અને તમને ગાઈડન્સ પૂરેપૂરું મળી રહેશે. અને કંઈ પણ ક્વેશ્ચન હોય, કંઈ પણ ડાઉટ હોય તો તમે મને ચોક્કસ જ મેસેજ કરજો. થેન્ક યુ એન્ડ બાય, ટેક કેર.